गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે આજે છેલ્લા બે ટોપિકની ચર્ચા કરવાની છે। એક તો આપણે બીજ વિશે થોડીક વાત કરવાની છે અને બીજો એક પ્રશ્ન આ પાઠમાંથી અસહયોગી જનન કે પૂછાતો નથી, પણ કેટલીક વાર જો પૂછી નાખે તો આપણે આ પ્રશ્નને દર વખતે ઇગ્નોર કરીએ છીએ, એટલે યાદ રાખવો પડશે, બરાબર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી છે બીજ અને ફળના નિર્માણની, કે ભાઈ બીજનું નિર્માણ કેવી રીતે થાય છે અને ફળનું નિર્માણ કેવી રીતે થાય છે। તો વાત કરી હતી કે બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે, એના પછી લિંગી પ્રજનનની અંદર હવે આગળ કશું બનતું નથી। તો કે પરિપક્વ બીજાશય અથવા તો અંડાશયમાંથી ફળ બને છે અને અંડકમાંથી શું બને છે મિત્રો? બીજ બને છે। આ ચર્ચા આપણે પૂરી કરી ગયા, બરાબર। એમનાથી આગળ વાત કરી કે બીજ છે ને એમના બે પ્રકારો પડ્યા હતા, એકદળી બીજ, દ્વિદળી બીજ। એમાંથી કેટલાક બીજ એલ્બ્યુમિન યુક્ત છે અને કેટલાક બીજ આલ્બ્યુમિન મુક્ત છે, એટલે કે અભ્રૂણપોષી બીજ છે અને ભ્રૂણપોષી બીજ છે। કેટલાકમાં ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસમાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે, જ્યારે કેટલાકમાં કેવો રહે છે? ચિરલગ્ન રહે છે। આ સંપૂર્ણ ચર્ચા આપણે પૂરી કરી ગયા। ફળના નિર્માણમાં પણ વાત કરી। લાસ્ટ ટોપિકમાં 3 પ્રકાર ફળના જોયા, કુટફળ જોયું, સત્ય ફળ જોયું અને અફલિત ફળ જોયું। જો ફલન બાદ ફળના નિર્માણમાં પુષ્પાસન ભાગ લેતું હોય તો આપણે એને કીધું કુટફળ। સફરજન, સ્ટ્રોબેરી ને કાજુની વાત કરી। માત્ર ને માત્ર પરિપક્વ બીજાશયમાંથી ફળ બનતું હોય તો સાચું ફળ સત્ય ફળ છે, જેમાં આપણે વાત કરી બધા જ માસલ ફળ અને અફલિત ફળ। ફલન વગર જો ફળનું નિર્માણ થતું હોય તો એમને અફલિત ફળ કહીએ। એમાં વાત કરી છે આપણે કેળાની, બરાબર, પાર્થેનોકાર્પિક ફળની। અહીંયા સુધી આપણે ચર્ચા પૂરી કરી ગયા। હવે બીજમાં તમને પ્રશ્ન આવે ને કે બીજનું નિર્માણ સમજાવો, બીજના પ્રકારો સમજાવો, તો એટલું જ લખવાનું છે, પણ બીજ વિશે થોડીક માહિતી આપી છે કે બીજ છે ને એ કૃષિનો પાયો છે। બીજ એ આપણી કૃષિનો પાયો છે। શા માટે આપણી કૃષિનો પાયો છે? તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિનું આપણે અંકુરણ કરાવીએ છીએ। જે અંકુરણ એટલે શું? બીજને જમીનમાં વાવવાથી લઈ અને તરુણ છોડ સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે એમને બીજા અંકુરણ કહેવાય। આવું આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા। તો કે જ્યારે આપણે બીજનું અંકુરણ કરાવીએ છીએ ત્યારે આ બીજ છે ને સુષુપ્ત અવસ્થામાંથી સક્રિય બનશે અને બીજ વગર તો કે કોઈ વનસ્પતિનું નિર્માણ થતું નથી। આવું બુકની અંદર આપણે ભણવાનું છે। તો બીજ કૃષિ માટે શા માટે જરૂરી છે એની ચર્ચા આજે આપણે કરશું। બીજો એક મહત્વનો પ્રશ્ન પણ ભણી શકાય કે ભારત છે ને કૃષિ પ્રધાન દેશ છે, કેમ કે આપણી કૃષિનું જે જૈવિક ઉત્પાદન છે ને એ સૌથી વધારે કુલ વિસ્તારના, વિશ્વના કુલ વિસ્તારના ભારત માત્ર ને માત્ર 11% જૈવ વિસ્તાર જમીન વિસ્તાર ધરાવે છે। એમાંય 2.4% જમીન વિસ્તાર છે, છતાંય આપણે સમૃદ્ધિની દ્રષ્ટિએ ખૂબ આગળ છીએ। કારણ શું? તો કે આપણી કૃષિનો જે પાયો છે, આપણી જે ખેતી છે, બરાબર, એ અને ખેતીનો આધાર કોના ઉપર હોય છે? તો કે બીજ ઉપર હોય છે। એટલે આજનો એક પ્રશ્ન તમને પૂછાઈ શકે કે બીજ એ આપણી કૃષિનો પાયો છે, વિધાન સમજાવો। આવો પ્રશ્ન છે ને આવી શકે, એટલે ક્વેશ્ચન્સ લખજો કે બીજ એ આપણી કૃષિનો પાયો છે, વિધાન સમજાવો। બીજ વિશે જેટલી બી એક્સ્ટ્રા માહિતી આપી છે એમાંથી તમને આ એક પ્રશ્ન આવી શકે કે બીજ એ આપણી કૃષિનો પાયો છે, વિધાન સમજાવો। ઓકે, ચલો જોજો। બીજની સુષુપ્તતા વિશે થોડીક ચર્ચા કરીએ। સૌથી પહેલા વાત કરીએ બીજની સુષુપ્તતા। તો કે બીજમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી બીજ શુષ્ક બને છે, બરોબર, યાદ રાખજો। પુખ્ત બીજમાં, બીજનું નિર્માણ થઈ જાય પછી પુખ્ત બીજમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી પુખ્ત બીજ કેવું બને છે? શુષ્ક બને। કેવું બને? શુષ્ક બને। આ પ્રક્રિયાને કહેવાય છે બીજની સુષુપ્તતા। શું કહેવાય છે? બીજની
સુષુપ્તતા। આ આપણે 11મા ધોરણની અંદર પણ ચેપ્ટર નંબર 15ની અંદર અભ્યાસ કરી ગયા। તો કે પુખ્ત બીજમાં પાણીનું પ્રમાણ ઓછું થાય અથવા તો બીજ છે ને જલરહિત બને તો ત્યારે બીજની અંદર સુષુપ્તતા પ્રેરાય। કેમ? તો કે બીજ કેવું બનશે? શુષ્ક બનશે। તો કે આ સુષુપ્ત અવસ્થા છે ને, સુષુપ્ત અવસ્થા બીજાંકુરણ માટે જરૂરી છે। હવે કોઈ બીજનું નિર્માણ થાય પછી આપણે ફરીથી એ બીજનું બીજાંકુરણ કરવું હોય તો બીજને આપણે કેવું બનાવવું પડે? શુષ્ક બનાવવું પડે। આ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા। જો બીજ સુષુપ્ત અવસ્થામાંથી પસાર થાય તો એમનું બીજાંકુરણ તો કે થોડા સમય પછી છે ને શક્ય બનશે। તો બીજની અંદર પાણીનું પ્રમાણ ઓછું થવું, બરોબર, આમને કહેવાની છે બીજની સુષુપ્ત અવસ્થા। અને બીજની સુષુપ્ત અવસ્થા કઈ પ્રક્રિયા માટે જરૂરી છે? બીજાંકુરણ માટે। કેટલાક બીજ છે ને મહિનાઓ સુધી સુષુપ્ત રહી શકે। બીજની સુષુપ્તતાનો સમયગાળો કેવો હોય, બરોબર, એમની ચર્ચા કરીએ તો કે કેટલાક બીજ મહિનાઓ સુધી સુષુપ્ત રહી શકે, કેટલાક બીજ વર્ષો સુધી સુષુપ્ત રહી શકે અને કેટલાક બીજ માત્ર થોડાક દિવસો સુધી સુષુપ્ત રહી શકે। જો બીજની સુષુપ્તતાના સમયગાળા મુજબ બીજાંકુરણ ન થાય તો આ જે બીજ સુષુપ્ત બન્યું ને એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થશે। ફોર એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ બીજની સુષુપ્તતાનો સમયગાળો માત્ર ને માત્ર 7 દિવસનો છે તો આ બીજ 7 દિવસ સુધી સુષુપ્ત રહી અને બીજાંકુરણની અંદર ફરી પ્રક્રિયા કરી શકે। પણ જો આ બીજને 7 દિવસથી વધારે સમય લાગે બીજાંકુરણ થવા માટે તો એ બીજમાંથી બીજાંકુરણ થતું નથી। ઓકે, એવી જ રીતે કેટલાક બીજ વર્ષો સુધી પણ સુષુપ્ત અવસ્થાની અંદર જીવિત રહી શકે છે। યાદ રાખજો, કેટલાક બીજ વર્ષો સુધી પણ પોતાનો સમયગાળો સુષુપ્ત અવસ્થાની અંદર જીવંત સ્વરૂપમાં ગુજારે છે। તો આવા બીજ વર્ષો સુધી સુષુપ્ત રહે અને વર્ષો બાદ જો એમનું બીજાંકુરણ કરવામાં આવે તો એમની અંદરથી નવી વનસ્પતિનું નિર્માણ થઈ શકે। એવી રીતે કેટલાક બીજ મહિનાઓ સુધી પણ સુષુપ્ત રહે, બરાબર। તો બીજાંકુરણ માટે તો કે બીજની સુષુપ્તતા જરૂરી છે। પેલો મુદ્દો યાદ રાખવાનો, બીજાંકુરણ માટે બીજની સુષુપ્તતા કેવી છે? જરૂરી છે। આગળ લખવાનું કે સુષુપ્તતાનો સમયગાળો પૂર્ણ થતા, સુષુપ્તતા પૂર્ણ થતા બીજાંકુરણની પ્રક્રિયા થાય છે। કઈ પ્રક્રિયા થાય? બીજાંકુરણ। બીજાંકુરણ મેં તમને સમજાવી દીધું કે બીજને જમીનમાં વાવવાથી લઈ અને તરુણ છોડ સુધીનો જે સમયગાળો છે બનવાનો એને આપણે બીજાંકુરણ કહી શકીએ। હવે તો કે જેટલા બી બીજ સુષુપ્ત બને, જ્યારે તો કે બીજનું નિર્માણ થતું હોય ત્યારે એમની અંદર જુદી જુદી પ્રક્રિયાથી બીજનું નિર્માણ થાય। એમાંની એક પ્રક્રિયા છે વિકિરણ ક્રિયાવિધિ। કઈ ક્રિયાવિધિ છે? વિકિરણ ક્રિયાવિધિ। બીજ વિકિરણ ક્રિયાવિધિ દ્વારા બીજનું નિર્માણ થાય। બીજ વિકિરણ ક્રિયાવિધિ એટલે શું? આપણી બુકની અંદર નથી દર્શાવ્યું પણ તમારે નીટ અને ગુજકેટના MCQ માટે બીજ વિકિરણ ક્રિયાવિધિ યાદ રાખવાની છે। તો કે બીજ વિકિરણ ક્રિયાવિધિની અંદર શું થાય? તો કે જ્યારે કોઈ ફળમાંથી બીજ બનતું હોય, બરાબર, મારી પાસે આ કપાસનું ફળ છે અને કપાસના ફળની અંદર જ્યારે બીજ બનતા હોય ત્યારે તો કે આ કપાસનો ડોડો જ્યારે ફાટે ત્યારે આપણે એમના બીજને જોઈ શકીએ છીએ। આ ડોડાનું જ્યારે સ્ફોટન થાય છે, કપાસના ડોડાનું જ્યારે સ્ફોટન થાય છે ત્યારે એમની અંદરથી અમુક સેકન્ડ સુધી વિકિરણો ઉત્પન્ન થાય છે। શું ઉત્પન્ન થાય? વિકિરણો। તો આ વિકિરણોનું નિર્માણ થાય એટલા માટે જ કપાસના ડોડાનું સ્ફોટન થશે અને એમાંથી બીજનું નિર્માણ થઈ શકે છે। તો આ પ્રક્રિયાને કહેવાય બીજ વિકિરણની ક્રિયાવિધિ। આગળ બીજું એક એક્ઝામ્પલ આપું છું તમને, આંકડો। આંકડાની અંદર પણ બીજ વિકિરણની ક્રિયાવિધિ જોવા મળે છે। તમે આંકડાનું ફળ જોયું હશે, બરાબર, તમે આંકડાનું ફળ જોયું હશે। આંકડાના ફળની અંદર પણ સેમ પ્રોસેસ થાય છે। આંકડાના ફળની અંદર અમુક સેકન્ડ સુધી વિકિરણો ઉત્પન્ન થાય, એને પરિણામે તો કે આ બીજ છે ને, સોરી, આ ફળ છે ને એનું સ્ફોટન થાય છે અને એમાંથી બીજનું નિર્માણ થાય છે। આગળ તમને એક ઉદાહરણ આપું છું, બંદૂકડી, બરાબર। તમે જોયું હશે કે ચોમાસાની અંદર ઘાસની અંદર આવા બીજ હોય છે। ઘણા લોકો એમ કહેતા હોય કે એમને
પાણી અથવા તો થૂંકની અંદર, લાડની અંદર તો કે આપણે સ્પર્શ કરાવીએ ને નાખીએ તો એ ફૂટે. તો એમનું કારણ શું છે? બીજ વિકિરણની ક્રિયાવિધિ છે. તો કે એમની અંદરથી વિકિરણોનું નિર્માણ થાય છે, એટલા માટે જ ફળનું સ્ફોટન થાય, અને ફળનું સ્ફોટન થાય તો આપણે બીજ જોઈ શકીએ. તો યાદ રાખવાનું કે કેટલાક આવા બીજ જે સુષુપ્ત અવસ્થાની અંદર જીવિત રહી શકે, એમનું નિર્માણ કઈ પ્રક્રિયાથી થાય છે? બીજ વિકિરણની ક્રિયાવિધિથી. ઓકે, ચલો. સુષુપ્તતાના સમયગાળાની અંદર કયા કયા બીજ છે એ દિવસો સુધી, વર્ષો સુધી તો કે પોતાનું જીવન ગુજારી શકે, એમના કેટલાક હું તમને ઉદાહરણો આપું છું, જે તો કે પુરાવા સાથે એમનું બીજાંકુરણ થયું છે. એમાંનું એક ઉદાહરણ છે લ્યુપાઇન બીજ, લ્યુપાઇનનું બીજ. હવે લ્યુપાઇન આર્કિટેક્સ વનસ્પતિ છે, એ તો કે ટુંડ્ર જંગલોની અંદર ઉગતી, બરોબર. લ્યુપાઇનનું બીજ એક ઉદાહરણ યાદ રાખવાનું. તો કે આ જે આર્કિટેક્સ લ્યુપાઇન્સ વનસ્પતિ છે, એમનું બીજ તો કે ટુંડ્ર જંગલો છે, જે એન્ટાર્કટિકાની અંદર ટુંડ્ર જંગલો આવેલા છે, એમની અંદર ઉગતી. આ બીજ છે ને 10 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થાની અંદર જીવંત રહી શકે. કેટલા વર્ષ સુધી સુષુપ્ત અવસ્થાની અંદર જીવંત રહી શકે? 10 વર્ષ સુધી. આ એક એક્ઝામ્પલ તમને એમસીક્યુમાં પૂછાશે કે નીચેનામાંથી કોનું બીજ 10 વર્ષ સુધી સુષુપ્ત અવસ્થાની અંદર જીવિત રહે? 10 વર્ષ સુધી સુષુપ્તતાનો સમયગાળો ગુજારવો, એનો મતલબ શું? તો કે આ બીજને 10 વર્ષ સુધી સંગ્રહ કરી અને 10 વર્ષ બાદ પણ જો એમનું બીજાંકુરણ કરીએ તો એમાંથી લ્યુપાઇન વનસ્પતિનું નિર્માણ થાય છે. તો લ્યુપાઇનનું બીજ છે ને 10 વર્ષ સુધી તો કે સુષુપ્ત અવસ્થાની અંદર સમયગાળો ગુજારી શકે. એમનાથી આગળ તો કે તાજેતરની અંદર એક જે ખજૂરીનું બીજ મળ્યું છે, 2000 વર્ષ જૂનું હતું. તો બીજું યાદ રાખવાનું છે ખજૂરીનું બીજ. કોનું બીજ? ખજૂરીનું બીજ. ખજૂરીનું બીજ છે ને 2000 વર્ષ જૂનું મળી આવ્યું, છતાંય એમની અંદરથી તો કે બીજાંકુરણ પ્રેરી શકાયું. આ બીજ ક્યાંથી મળ્યું? તો કે આ બીજ છે ને મૃત દરિયાની નજીક રાજન હેરોલ્ડનો કિલ્લો અથવા તો કિંગ હેરોલ્ડનો જે કિલ્લો હતો, એમનું ખનન કાર્ય કરવામાં આવતું હતું મૃત દરિયાની નજીક. મૃત દરિયો એટલે શું? તો કે શાંત દરિયો. તો કે શાંત દરિયાની નજીક કિંગ હેરોલ્ડનો જે કિલ્લો હતો, રાજન હેરોલ્ડનો કિલ્લો હતો, એ કિલ્લાનું જ્યારે ખનન કાર્ય કરતા હતા ને ત્યારે મળી આવ્યું બીજ. અને એમનું સંશોધન કર્યું ને તો જાણવા મળ્યું કે આ ખજૂરીનું બીજ 2000 વર્ષ જૂનું બીજ છે, છતાં એમાંથી બીજાંકુરણ પ્રેરી શકાય છે. ઓકે, તો આ 2-4 મુદ્દાઓની ચર્ચા કરી કે ભાઈ બીજ છે આપણી કૃષિનો પાયો છે, વિધાન સમજાવો. તો કે વર્ષો સુધી અથવા તો દિવસો સુધી અથવા તો મહિનાઓ સુધી બીજનો સંગ્રહ કરી એમનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, અને ફરી એમનું બીજાંકુરણ પ્રેરીએ તો બીજાંકુરણ થઈ શકે છે. મેં અહીંયા આખું લખ્યું નથી, હું તમને હમણાં બુકમાંથી આખું સમજાવું, તમારે એ પ્રશ્ન આખો એમાંથી લખવાનો છે. બીજની સુષુપ્તતા એટલે શું? તો કે પુખ્ત બીજમાં પાણીનું પ્રમાણ ઓછું થવું અથવા તો પુખ્ત બીજ જલરહિત થવું, એમને શું કહેવાય છે? બીજની સુષુપ્તતા કહેવાય. તો કે બીજ શુષ્ક બનશે પછી જ એમનું બીજાંકુરણ શક્ય બનશે. કેટલાક બીજ દિવસો સુધી, કેટલાક મહિનાઓ સુધી અને કેટલાક વર્ષો સુધી સુષુપ્તતાનો સમયગાળો ગુજારી શકે છે. આવા બીજનું નિર્માણ મોટાભાગે કઈ ક્રિયાવિધિ દ્વારા કરવામાં આવે છે? બીજ વિકિરણની ક્રિયાવિધિ દ્વારા કરવામાં આવે છે. ઓકે, એમનાથી આગળ ઉદાહરણ યાદ રાખવાના છે. લ્યુપાઇનનું બીજ કેટલા વર્ષ જૂનું હતું? 10,000 વર્ષ જૂનું હતું, છતાં એમાંથી બીજાંકુરણ શક્ય બન્યું. અને ખજૂરીનું બીજ 2000 વર્ષ જૂનું હતું, એમની અંદરથી પણ બીજાંકુરણ શક્ય બન્યું. ખજૂરીનું બીજ ક્યાંથી મળ્યું? તો કે મૃત દરિયાની નજીક જે કિંગ હેરોલ્ડનો કિલ્લો છે એમાંથી મળી આવતું બીજ છે. ઓકે, તો આ બીજ છે એમનો વર્ષો કે દિવસો સુધી ખોરાક તરીકે ઉપયોગ પણ કરી શકાય છે. એમનો સંગ્રહ કરી અને ફરી તો કે એમનું બીજાંકુરણ કરીએ તો એમાંથી નવી વનસ્પતિ બનાવી શકાય છે. એટલા માટે બીજ છે આપણી કૃષિનો પાયો છે. બીજ વિકિરણની ક્રિયાવિધિમાં અન્ય કેટલાક ઉદાહરણો છે. રોમમય વજ્ર છે, ગાડરિયું છે, એ હું તમને ટેક્સ્ટ બુકની અંદર લખાવી દઉં. તો આપણે હવે આ પ્રશ્ન ટેક્સ્ટ બુકમાંથી જ આખો જોશું. બુકની અંદર કેટલાક ક્વેશ્ચન્સ આપણને પૂછ્યા છે, એમના પણ આપણે આન્સર આપશું. હવે છેલ્લો એક ટોપિક બાકી રહ્યો છે અસહયોગી જનન અને બહુભ્રૂણ, એમની ચર્ચા આગળ આપણે કરીએ. ચલો, પહેલા ટેક્સ્ટ બુક કાઢજો. ચલો, આપણે છેલ્લે ફળ સુધી પૂરું કર્યું હતું. આગળ જોઈએ
તો કે બીજ એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ પ્રેરે છે. આગળ શું આપ્યું? પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રજનનની ક્રિયા જે પાણી પર આધારિત નથી. જો પ્રજનનની પ્રક્રિયાઓ છે ને પાણી પર આધારિત નથી, પરંતુ જ્યારે બીજ નિર્માણ થાય છે ને બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. બીજના નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિ પોતાનાપણું તો કે જાળવવામાં મદદ કરે છે. એ વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. તો કે સખત જરૂરિયાત મુજબ ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી તો કે ભ્રૂણપોષ અથવા તો સંચયિત ખોરાક એમને શું આપે છે? પોષણ આપે છે. બીજનું સખત આવરણ પુખ્ત ભ્રૂણનું શું કરે છે? રક્ષણ કરે છે. તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજનો સર્જી અને એમને ભિન્નતા તરફ દોરી જાય છે. ઓકે, ચાલો આ તો વાત કરી છે 2-4 પોઈન્ટની. હવે તમે અહીંયા એક મુદ્દો પાડજો, બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા કેટલાક ફળ. એટલે તમારે લખવાનું છે બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા ફળ. બરાબર, બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા ફળ. ચલો જોજો, એક બાજુ વનસ્પતિનું નામ લખવાનું છે અને એક બાજુ બીજ વિકિરણ માટેની રચના. ચલો વનસ્પતિનું નામ, એટલે અહીંયા મુદ્દો પડજો વનસ્પતિ અને બાજુમાં લખજો બીજ વિકિરણની રચના. ઓકે, ચલો 2 મુદ્દા પડ્યા છે. ચલો પહેલી વનસ્પતિ લખજો, જેમનું ફળ કયું છે? વર્નોનિયા. પહેલી વનસ્પતિ છે વર્નોનિયા. વર્નોનિયામાં કેવી રીતે બીજ વિકિરણ થાય છે? તો કે રોમમય વજ્ર દ્વારા. એમસીક્યુ માટે બરોબર નોટ કરજો, ગુજકેટ નીટની અંદર પૂછાય એવા પ્રશ્ન છે. રોમમય પહેલી વનસ્પતિ કઈ છે? વર્નોનિયા. વર્નોનિયાની અંદર બીજ વિકિરણની રચના કેવી હોય છે? રોમમય વજ્ર. હવે જો એમના વજ્રપત્રો છે ને રોમમય હોય. કેવા હોય છે? વજ્રપત્રો કેવા હોય છે? રોમમય હોય. રોમ એટલે શું? તો કે કાંટાવાળા. જ્યારે વર્નોનિયામાં ફળનું નિર્માણ થશે ત્યારે તો કે કાંટાવાળા વજ્રપત્રો છે ને એમનું સ્ફોટન કરશે અને એમાંથી બીજ ઉત્પન્ન થશે. ઓકે, ચલો સેકન્ડ લખજો આંકડો. આંકડો તમે પરિચિત છો અને મેં હમણાં આંકડાનું ઉદાહરણ તમને આપ્યું છે. આંકડાની અંદર રોમગુચ્છ. આંકડાની અંદર શું હશે? રોમગુચ્છ. તમે આંકડાનું ફળને ખોલજો એટલે એમની અંદરથી તમને પાતળા રોમ વાળ જેવા જે ભાગ છે એમનું ગુચ્છું જોવા મળશે. તો આંકડામાં કઈ રચના છે? રોમગુચ્છ. એમસીક્યુમાં પૂછાશે જોડકા સ્વરૂપે. ચલો પછી લખજો ગાડરિયું. આગળ લખજો, ત્રીજી વનસ્પતિનું નામ છે ગાડરિયું. ગાડરિયાની અંદર કઠણ રોમ. ગાડરિયાની અંદર બીજ વિકિરણની ક્રિયાવિધિ માટે શું હોય છે? કઠણ રોમ. ઓકે, ચલો ફોર્થ લખજો વિછુડો. વિછુડો છે ને ચોમાસાની અંદર જોવા મળતી વનસ્પતિ. એમનું પુષ્પ છે ને વીછીની આડ જેવું હોય, રંગબેરંગી હોય, આકર્ષક પણ હોય છે. વિછુડાની અંદર હૂંક જેવી રચના છે. જો મેં તમને કીધું વીછીની આડ હૂંક જેવી હોય, તો બીજ વિકિરણ માટે કેવી રચના છે? હૂંક જેવી રચના છે. કેમાં? વિછુડામાં. ઓકે, ચલો આગળ લખજો પાંચમું કપાસ. પાંચમું કયું લખશું? કપાસ. ચલો કપાસની અંદર લખજો રેસામય બહિરૂપેદ. શું હાજર છે? રેસામય બહિરૂપેદ. કપાસની અંદર રેસામય બહિરૂપેદ. તમે કપાસના ડોડાને અથવા તો કપાસના ફળને ખોલશો તો તમને રેસામય ભાગ જોવા મળશે, જે તો કે કપાસના દરેક ફળનું સ્ફોટન કરશે ને એમાંથી બીજનું નિર્માણ થશે. આગળ લખજો બંદૂકડી. બરાબર, બંદૂકડીની અંદર યાંત્રિક વિકિરણો હોય. શું હોય છે? યાંત્રિક વિકિરણો હોય. મેં તમને કીધું ને, આપણે એમને લાળવાળું અથવા તો પાણીવાળું કરીએ ને કોઈને એમને ટચ કરાવીએ તો એમની અંદરથી સ્ફોટન થશે. યાંત્રિક વિકિરણને અંગ્રેજીની અંદર કહેવાનું જેક્યુલેટર. શું કહેવાનું? જેક્યુલેટર. ઓકે,
તો બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી વનસ્પતિ અને એમની અંદર વિકિરણની રચના. એમસીક્યુમાં 6 વનસ્પતિના નામ પૂછાશે. વર્નોનિયા, આંકડો, ગાડરિયું, વિછુડો, કપાસ અને બંદૂકડી. વર્નોનિયામાં રોમમય વજ્ર, આંકડામાં રોમગુચ્છ, ગાડરિયામાં કઠણ રોમ, વિછુડોમાં હૂંક જેવી રચના, કપાસમાં રોમમય બહિરુભેદ અને બંદૂકડીમાં યાંત્રિક વિકિરણ. ચલો હવે જોજો, પ્રશ્ન આપ્યો છે બીજ એ આપણી કૃષિનો પાયો છે, વિધાન સમજાવો. આટલું તમને 2 માર્કમાં પૂછાઈ શકે. બીજ એ આપણી કૃષિનો પાયો છે, તો કે પુખ્ત બીજનું જલરહિત થવું, પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે સૌથી અગત્યની બાબત છે. યાદ રાખજો, બીજની અંદર સુષુપ્તતા આવવી તો જ બીજનો સંગ્રહ કરી શકાય છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન એમનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય. તમે તાજું જ ઉદાહરણ લઈ લ્યો મગફળીનું. આપણે શું કરીએ છીએ? મગફળીનો વર્ષ સુધી સંગ્રહ કરીએ છીએ, એમનો ખોરાકમાં પણ ઉપયોગ કરીએ છીએ અને આગળના વર્ષોમાં તો કે એમનું બીજા અંકુરણ પ્રેરી શકીએ છીએ. ઓકે, તો આ 2 જ મુદ્દાઓ તમારે લખવાના છે. બીજ એ આપણી કૃષિનો પાયો છે. આગળ સુષુપ્તતાના ઉદાહરણની અંદર ચર્ચા કરીશું. શું તમે બીજની ગેરહાજરીમાં કૃષિ વિચારી શકો છો? તો કે ના. અથવા બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત જ અંકુરણ થાય છે તેમનું સંગ્રહ ન કરી શકાય? તો કે ના. તરત અંકુરણ થતું હોય તો એમનો સંગ્રહ ના કરી શકાય. ઓકે, ચલો, બીજના વિકિરણ પછી તે કેટલો સમય જીવંત રહે છે, એટલે આ બીજનું નિર્માણ થઈ ગયા પછી તે કેટલો સમય જીવંત રહે છે એની વાત કરી. તો કે આ સમયમાં પણ બહુ મોટું જુદાપણું જોવા મળે. કેટલીક જાતિના બીજ થોડાક મહિનાઓમાં પોતાની જીવિતતા ગુમાવી દે, તો મોટાભાગની કેટલીક જાતિના બીજ વર્ષો સુધી જીવંત રહી શકે છે. ઓકે, ચલો, ઉદાહરણ આપ્યું છે કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ જીવંત રહી શકે. જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેવા પુરાવાઓ છે. સૌથી જૂનું બીજ, અંડરલાઈન કરજો, એમસીક્યુમાં વારંવાર પૂછાય છે, લ્યુપાઇન. સૌથી જૂનું બીજ કોનું છે? લ્યુપાઇનનું છે. લ્યુપાઇનસ આર્કિટિક્સ વનસ્પતિ આર્કેટિક ટુન્ડ્ર જંગલોની અંદર જોવા મળે છે, જે લગભગ 10,000 વર્ષ સુધી સુષુપ્ત રહી અને બીજ અંકુરિત થવા અને તેમાંથી પુષ્પ પણ ઉત્પન્ન થયા જેવા અપેક્ષિત પુરાવાઓ છે. યાદ રાખજો, સૌથી જૂનું બીજ કયું છે? લ્યુપાઇન. કેટલા વર્ષ જૂનું છે? 10,000. કયા જંગલોમાંથી જોવા મળ્યું? આર્કેટિક ટુન્ડ્ર જંગલોમાંથી. આર્કેટિક ટુન્ડ્ર જંગલોનો અભ્યાસ આપણે આગળ ઇકોલોજીની અંદર કરશું. ચલો, બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પણ પુરાવા મળ્યા છે. પુરાતત્વનીય વિભાગ દ્વારા ઉત્ખનનની ક્રિયા કરી તો મૃત દરિયાની નજીક રાજન હેરોલ્ડના મહેલમાંથી અથવા તો કિંગ હેરોલ્ડના કિલ્લામાંથી આ ખજૂરીના બીજ મળી આવ્યા હતા. ઓકે, ચલો, હવે આપણને થોડાક પ્રશ્નો પૂછ્યા છે, એમની આપણે ચર્ચા કરીએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સંક્ષિપ્ત વર્ણન બાદ હવે ઘણા પ્રશ્ન પૂછી આપણે સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચલો, પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ભ્રૂણપૂટમાં હાજર અંડકોષો અથવા તો એગ્સની સંખ્યા કેટલી હોય અને એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય? તો મેં તમને સમજાવી દીધું છે કે એક ભ્રૂણપૂટમાં હાજર અંડકોષની સંખ્યા કેટલી હોય? 1 જ હોય. અને એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય? 1 જ હોય. એક સ્ત્રી કેસરમાં બીજાશયમાં અંડકોની સંખ્યા 1 અથવા અનેક. જેટલા બીજાશય એટલા અંડકો, અને જેટલા અંડકો એટલા ભ્રૂણપૂટ, અને જેટલા ભ્રૂણપૂટ એટલા અંડકોષ. ચલો, એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય? જો બીજાશયમાં અંડકની સંખ્યા 1 પણ હોય અને અનેક પણ હોય. 1 હોય તો 1 જ બીજ બને, અનેક હોય તો અનેક બીજ બને. 1 હોય એવું કેરી, ઉદાહરણમાં કેરી જોયું, કેરીના બીજાશયમાં 1 જ અંડક છે એટલે કેરીમાં 1 જ બીજ બને. અને અનેક હોય એમની અંદર પપૈયા અને ઓર્કિડ્સ, પપૈયા અને ઓર્કિડ્સના બીજાશયમાં અંડકોની સંખ્યા અનેક છે. ઓકે, ચલો, એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય? જેટલા સ્ત્રી કેસર
લાક્ષણિક પુષ્પમાં જેટલા સ્ત્રી કેસર એટલા શું હોય છે બીજાશય. એક વૃક્ષ પર પુષ્પની સંખ્યા કેટલી હોય આનાથી તમે પરિચિત છો અને ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને પૂછી શકીએ. ચલો આગળ આપ્યું, શું તમે એવી વનસ્પતિના નામ વિચારી શકો છો કે જેમાં ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય? તો કે હા. તો કે ઓર્કિડ એ આપણે આ શ્રેણીમાં મૂકી શકીએ છીએ. તેમનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવી શકે છે. આવું જ કેટલીક પરોપજીવી વનસ્પતિ અંડરલાઈન કરજો, ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. ઓર્કિડ્સ જેવી જ પરોપજીવી વનસ્પતિ છે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાના ફળોની અંદર પણ હજારોની સંખ્યામાં બીજ જોવા મળે. તો અહીંયાથી તમને એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં નાના બીજ જોવા મળે? તો કે ઓર્કિડ્સ છે, ઓરોબેન્કી છે અને સ્ટ્રાઇગા છે. શું તમે વડના ટેટાના નાના બીજ જોયા છે? તો કે હા. તો કે તેના આટલા નાના બીજમાંથી વડનું કેટલું મોટું વૃક્ષ વિકાસ પામે છે વિચારો. એક વડનું વૃક્ષ કેટલા અબજો બીજનું નિર્માણ કરી શકે છે? ઘણા બધા. શું તમે આવું બીજું ઉદાહરણ આપી શકો છો? તો કે હા, અંજીર વૃક્ષ. બરાબર, અંજીર એટલે ઉમરો જોયો છે ને તમે, એના જેવું જ એક વૃક્ષ છે. એમની અંદર પણ આવું જોવા મળે, જેમાં એક નાની રચનામાંથી વર્ષો પછી એક મોટો જૈવભાર સર્જાય છે. ઓકે, તો આ વાત કરી છે બીજ વિશે કેટલી માહિતી. આગળ આપ્યું છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. ચાલો હવે આપણે એમની ચર્ચા કરીએ. ચલો પ્રશ્ન લખજો આગળનો, અસંયોગી જનન અને બહુભ્રૂણતા સમજાવો. બરાબર, પ્રશ્ન લખજો અસંયોગી જનન અને બહુભ્રૂણતા સમજાવો. ચલો, અસંયોગી જનન એટલે શું? પહેલાં એમની ચર્ચા કરીએ. એટલે મુદ્દો પાડજો અસંયોગી જનન. અસંયોગી જનન. ચલો, અસંયોગી જનન કેવી રીતે થાય છે એમની આપણે ચર્ચા કરીએ. તો કે ફલન વગર, બરોબર યાદ રાખજો, ફલન વગર અંડાશયમાંથી ફળ અને બીજનું નિર્માણ થઈ, ફલન વગર અંડાશયમાંથી ફળ અને બીજનું નિર્માણ થઈ તે બીજમાંથી નવી વનસ્પતિનું અંકુરણ પ્રેરી શકાય તો તેને અસંયોગી જનન કહેવાય. જોજો, હવે અસંયોગી જનન અને અફલિત ફળ બંને જુદા જુદા છો. અફલિત ફળમાં પણ આપણે આવી ચર્ચા કરી કે ફલન વગર ફળ અને બીજનું નિર્માણ થાય તો એને ફલન વગર ફળનું નિર્માણ થાય તો એમને અફલિત ફળ કહેવાય, પણ એમની અંદર બીજ હોતું નથી. અહીંયા શું થાય છે? અંડાશયમાંથી ફલન વગર જ નિર્માણ થાય છે, ફલન થતું નથી. એનો મતલબ શું થયો? તો કે આ આપણું અંડક છે, આ આપણું ભ્રૂણપુટ છે, આ આપણા કોષ છે. ફરીથી એકવાર તમને આકૃતિ સાથે સમજાવું છું તો તમને આઈડિયા આવશે અસંયોગી જનન એટલે શું. ચલો, આ આપણું અંડક છે. ઓકે, પછી આ આપણો ભ્રૂણપુટ છે. આ 3 કોષ અહીંયા ગોઠવાના, 3 કોષ અહીંયા ગોઠવાના, 2 કોષ કેન્દ્રો અહીંયા ગોઠવાના. અહીંયા આપણી પાસે અંડકોષ છે, આ આપણી પાસે પ્રદેયના કોષ છે, આ અંડ છિદ્ર નજીકનો પ્રદેયનો ભાગ છે. બરાબર, આ આપણું બીજાશય ગોઠવણ. ઓકે, અને આ પરાગાસનની રચના છે. હવે અહીંયા કોઈ પરાગરજનું સ્થાપન થતું નથી, તો નરજન્યુ તો અંદર પ્રવેશે નહીં. નરજન્યુ અંદર ના પ્રવેશે છતાંય અંડકોષ ફલિત થાય અને એમાંથી ફળ અને બીજનું નિર્માણ થાય, તો આ ઘટનાને શું કહેવાનું છે? અસંયોગી જનન. ઓકે, ફલન વગર કોઈ પણ નરજન્યુના પ્રવેશ વગર તો કે અસંયોગી જનન થાય છે. તો અસંયોગી જનનમાં ફલન વગર જ ફળ અને બીજનું નિર્માણ થાય છે. અસંયોગી જનનની લાક્ષણિકતા શું છે?
એમાં કેવું લક્ષણ જોવા મળે છે? તો કે અલિંગી પ્રકારે થાય છે, અલિંગી પ્રજનન પ્રકારે થાય છે, બરોબર યાદ રાખજો, અલિંગી પ્રજનન પ્રકારે થાય છે, પરંતુ તેમાં લિંગી પ્રજનનની નકલ થાય છે. અલિંગી પ્રજનન પ્રકારે થાય છે પરંતુ એમાં લિંગી પ્રજનનની શું થાય છે? નકલ થાય છે. એનો મતલબ શું થયો? તો કે જે ફલન થાય છે એમાં એક જ કોષ ભાગ લે છે, બે કોષ ભાગ લેતા નથી, બે જન્યુ ભાગ લેતા નથી, એટલે પ્રજનન અલિંગી પ્રકારનું થયું. પણ એમાંથી જે ફળ અને બીજનું નિર્માણ થાય છે એ કેવા પ્રકારનું હોય છે? લિંગી પ્રજનન પ્રકારનું હોય છે. તો કે તો આ ફલન કેવી રીતે થાય છે એમની ચર્ચા કરીએ, બરાબર, કે આ ફલન છે એ કેવી રીતે થાય છે. તો એમની અંદર અસંયોગી જનનમાં વિકાસની ક્રિયાવિધિ કેવી રીતે થાય? અસંયોગી જનનના ફળ વિકાસની ક્રિયાવિધિ. તો ફળ વિકાસ કેવી રીતે થાય અને બીજ વિકાસ કેવી રીતે થાય? તો કે કેટલીક વાર અંડકોષ આપમેળે દ્વિકીય બને છે. કેટલીક વાર અંડકોષ આપમેળે કેવો બની જાય છે? દ્વિકીય. આપમેળે દ્વિકીય બને એટલે ઓટોમેટિક યુગ્મનજ સર્જાઈ ગયું, અને યુગ્મનજ સર્જાઈ જાય પછી એમની અંદરથી ભ્રૂણનું નિર્માણ થાય છે. ભ્રૂણ પોષનો ઉલ્લેખ કર્યો નથી, તો કે તો એમને પોષણ કેમાંથી મળતું હશે? તો કે આવા ફળમાં જે પ્રદેહનો ભાગ છે ને એ અંત સુધી પોષણ આપે છે. ઓકે, તો કેટલીક વાર અંડકોષ આપમેળે કેવો બની જાય છે? દ્વિકીય. એકકીયમાંથી કેવો બની જાય? 2n, દ્વિકીય, અને એમાંથી ભ્રૂણનું નિર્માણ કરે છે. કેટલીક વાર તો કે પ્રદેહના કોઈ પણ કોષ છે ને ફલિત થઈ જાય છે. પ્રદેહના કોષ ફલિત થાય છે, અને પ્રદેહના કોષ છે ને અંડકોષ સાથે ફલિત થાય છે, અને એમાંથી દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે, અને એમાંથી ભ્રૂણ બનશે. એમાંથી શું બનશે? ભ્રૂણનું નિર્માણ થશે. ઓકે, હવે જો જ્યારે ફલન થતું હોય, બેવડું ફલન થતું હોય, ત્યારે આપણને ખ્યાલ છે કે એક અંડકોષ સાથે જોડાઈને યુગ્મનજ બનાવે છે, અને બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને PEN બનાવે છે. ઓકે, ચલો ભવિષ્યની અંદર યુગ્મનજમાંથી આપણે શું બનાવ્યું છે? ભ્રૂણ બનાવ્યું છે, અને આમાંથી શું બનાવ્યું છે? ભ્રૂણપોષ બનાવ્યું છે. જ્યારે બેવડું ફલન થાય છે ત્યારે એક બીજની અંદર ભ્રૂણની સંખ્યા કેટલી હોય? એક જ હોય. પણ જ્યારે આ પ્રકારે થાય છે, અસંયોગી જનન પ્રકારે ફલન થાય છે, ત્યારે બીજની અંદર તો કે ભ્રૂણની સંખ્યા ચોક્કસ હોતી નથી. યાદ રાખજો, જ્યારે અસંયોગી જનન થાય છે ત્યારે બીજની અંદર ભ્રૂણની સંખ્યા ચોક્કસ હોતી નથી. એટલે બીજો ટોપિક પાડવાનો છે બહુભ્રૂણતા. બીજો ટોપિક પાડવાનો છે બહુભ્રૂણતા. તો કે એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય છે? બહુભ્રૂણતા. જ્યારે અસંયોગી જનન થશે ત્યારે એક બીજમાં એક જ ભ્રૂણ બને એવું હોતું નથી. એક કરતા વધારે ભ્રૂણનું નિર્માણ થાય છે, અને એમને કહેવાય છે બહુભ્રૂણતા. તો કે લીંબુ છે, કોનિફર્સ છે, મોસંબી છે, આવી જે વનસ્પતિઓ છે એમની અંદર ઘણી વખત જો ફલન ના થાય તો અસંયોગી જનનની ઘટના થાય છે. એને પરિણામે એમની અંદર બહુભ્રૂણતા નોંધાય છે. તો લીંબુ, કોનિફર્સ અને મોસંબીના એક બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ હોય. બુકની અંદર એક્ઝામ્પલ દર્શાવ્યું છે કે તમે મોસંબીનું બીજ લઈ અને એમને પ્રેસ કરશો તો તમને એક કરતાં વધારે ભ્રૂણ દેખાશે. ઓકે, હવે અસંયોગી જનનના મહત્વના મુદ્દાઓ એમની અંદર નથી આપ્યા, પણ હું ખાલી 2 મુદ્દાની ચર્ચા કરું, પછી તમને ટેક્સ્ટ બુકમાં લખાવી દઈશ. અસંયોગી જનનનું મહત્વ શું? તો પહેલો મુદ્દો તો આમની અંદર અર્ધીકરણ કે સમવિભાજન થતું નથી.
અર્ધીકરણ કે સમવિભાજન થતું નથી. ઓકે. અને બીજો મુદ્દો, જેના કારણે ફળની અંદર કે બીજની અંદર સામ્યતા હોતી નથી, ભિન્નતા જોવા મળે. શું જોવા મળે? ભિન્નતા જોવા મળે છે. એટલા માટે એ લિંગી પ્રજનનની નકલ છે એવું કહી શકાય. ઓકે. તો અસહયોગી જનનને બહુભ્રૂણતા એટલે શું? બહુભ્રૂણતાના ઉદાહરણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. બાકીનું ખાસ આમાંથી બહુ કંઈ પૂછાતું નથી, પણ આપણે યાદ રાખવું જરૂરી છે. અસહયોગી જનન એટલે શું? ફલન વગર ફળ અને બીજના નિર્માણની ક્રિયાને અસહયોગી જનન કહેવાય. અસહયોગી જનનની લાક્ષણિકતા શું? તો કે અલિંગી પ્રકારે થાય પણ લિંગી પ્રજનનની નકલ થાય. કેવી રીતે વિકાસ થાય? તો કે ઘણીવાર અંડકોષ આપમેળે પરાગરજ વગર જ આપમેળે દ્વિકીય બને ભ્રૂણનું નિર્માણ કરે. કેટલીક વાર પ્રદેહના કોઈ કોષ છે ને એ અંડકોષને ફલિત કરી જાય છે અને ભ્રૂણનું નિર્માણ થાય છે. ઓકે. જો ભ્રૂણનું નિર્માણ આવી રીતે થાય તો એક બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ નોંધાય, જેને શું કહેવાય છે? બહુભ્રૂણતા. આવું કેમાં નોંધાણું? તો કે લીંબુ છે, કોનિફરસ છે, મોસંબી છે, આવા કેટલાક ફળની અંદર આવું નોંધાયું છે. બાકીનું આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. ચલો ફરીથી ટેક્સ્ટ બુક કાઢજો. ચલો ટોપિક આપ્યો છે અસહયોગી જનન અને બહુભ્રૂણતા. જોજો, સામાન્ય રીતે બીજ એ ફલનની અંતિમ નિપજ છે, છતાં એસ્ટરેસી કુળ અને ઘાસના કેટલાક કુળ, અંડરલાઈન કરજો, એક્ઝામ્પલની અંદર તમને પૂછાઈ શકે એસ્ટરેસી કુળ અને ઘાસના કેટલાક કુળની સપુષ્પી વનસ્પતિમાં આ ખાસ પ્રકારની ક્રિયાવિધિ જોવા મળે. તો કે ફલન વગર જ બીજનું નિર્માણ થાય છે, અનિવેરતા, અથવા તો એમને શું કહેવાય? અસહયોગી જનન. બરાબર. ફલન વગર ફળના નિર્માણને શું કહેવાય? તો આપણે આગળ જોઈ ગયા પાર્થેનોકાર્પિક ફળ, પણ આમની અંદર બીજનું પણ નિર્માણ થાય છે. તો કે અંડરલાઈન કરજો, લાક્ષણિકતા શું છે? અસહયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય, પણ જેમની અંદર લિંગી પ્રજનનની શું કરવામાં આવે? નકલ કરવામાં આવે. અસહયોગી જનન બીજ અનેક રીતે સર્જી શકાય છે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. જો અર્ધીકરણ વગર જ કેટલીક જાતિમાં શું થાય છે? દ્વિકોષીય અંડકોષનું નિર્માણ થાય છે. અર્ધીકરણ કે સમવિભાજન થતું નથી, એમનેમ જ અંડકોષ કેવો બની જાય છે? દ્વિકીય, પરાગરજ વગર જ. અને એમાંથી ફલન વગર આગળ કોણ વિકાસ પામે છે? ભ્રૂણ. મેં તમને સમજાવ્યું ને, અંડકોષ આપમેળે જ કેવો બની જાય છે? દ્વિકીય, અને ભ્રૂણનો વિકાસ કરે છે. લીંબુ છે અને કેરીની ઘણી જાતોમાં તો કે ભ્રૂણપૂટની આસપાસ પ્રદેહના કોષ પણ વિભાજન પામી અને ભ્રૂણપૂટમાં ઉપસી આવે ને એમાંથી ભ્રૂણ બનાવે. તો લીંબુ અને કેરી જેવી કેટલીક વનસ્પતિમાં અંડકોષ સિવાય પ્રદેહના કોષ પણ વિભાજન પામી અને આ રીતે ફળ અને બીજનું નિર્માણ કરી શકે. તો આ ઘટનાને આપણે નામ આપીએ છીએ અસહયોગી જનન. ચલો, આવી જાતિમાં દરેક અંડકમાં શું હોય છે? ઘણા ભ્રૂણ. અંડરલાઈન કરજો, એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરીને બહુભ્રૂણતા કહેવાય. તો કે નારંગીના બીજ લો અથવા તો મોસંબીના બીજ લો. બરાબર. નારંગીના બીજને કાઢો ને દબાવો, દરેક બીજમાં તમને વિવિધ આકારના અને કદના ઘણા બધા શું જોવા મળશે? ભ્રૂણ. ચલો, દરેક બીજમાં આવેલી ભ્રૂણની ગણતરી કરો. પ્રયોગ આપ્યો છે. અસહયોગી ભ્રૂણનું જનનિક વલણ શું હશે? તો લખજો, જનનિક રીતે પોતે ભિન્નતા દર્શાવે. જનનિક રીતે શું દર્શાવે છે? ભિન્નતા. તો દરેક ભ્રૂણ જુદા જુદા હશે. શું તેમને પ્રતિકૃતિ કહી શકાય? તો કે ના. સમાનતા હોય તો પ્રતિકૃતિ થાય છે, પણ અહીંયા તો શું જોવા મળે છે? ભિન્નતા. આપણા ખોરાક અને શાકભાજી, અહીંયા સુધી તમારે લખવાનું છે, આ તો એક્સ્ટ્રા માહિતી આપી છે, જોઈ જઈએ. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર એટલે હાઇબ્રિડ જાત, બે જુદી જુદી જાતિનું ફલન કરાવાય. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકર જાતની એક મુશ્કેલી એ પણ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે. બરાબર. એને એ બીજ ચાલતા નથી. સંકર જાતમાંથી મેળવેલા બીજને ઉગાડવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય છે, એટલે સંકર લક્ષણો જોવા મળતા નથી. આથી નવા બીજ ઉગાડવા પડે. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે, તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત
વધુ પડે છે। જો આવા હાઇબ્રિડ અસંયોગી રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિનું વિશ્લેષણ પણ થતું નથી અને ખેડૂત વર્ષ સુધી સંકર જાતો કે મેળવી શકે છે। દરેક વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર પણ પડતી નથી। સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે। અસંયોગી જનનની જનનિકતા સમજવા અને જનીનોનું સંકરજાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યા છે। આપણે સંકરજાતનો અભ્યાસ આગળના ચેપ્ટરોમાં કરશું। અહીંયા છે ને 2 મુદ્દા લખી નાખજો। અસંયોગી જનનનું મહત્વ શું? અસંયોગી જનનનું મહત્વ શું? ચલો પહેલો મુદ્દો લખજો। તેમાં અર્ધીકરણ કે સમવિભાજન ન થતું હોવાથી રંગસૂત્રોનું જોડાવું કે છૂટું પડવું થતું નથી। તેથી વ્યતિકરણ થતું નથી। વ્યતિકરણ એટલે શું? રંગસૂત્રોની અદલા બદલી। ઓકે। અને સેકન્ડ લખજો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એક સાથે થતા હોવાથી તેનું ખૂબ જ મહત્વ છે। કેમાંય આવું જોવા મળતું નથી કે 2 પ્રજનન એક સાથે થતા હોય। આમાં પ્રજનન અલિંગી પ્રકારે થાય પણ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે। ઓકે, ચલો અહીંયા આપણે આ પાઠ છે એ પૂરો કરીએ છીએ। બરોબર, આખો પાઠ વાંચી જજો, યાદ રાખવાની કોશિશ પણ કરજો। હવે આ પાઠ ફરીથી આપણે ઓફલાઈનમાં ભણશું નહીં, એટલે આ પાઠ ખાસ તૈયારી કરીને રાખવાનો છે। આપણે ઓલ ટોપિક બધા જ મુદ્દાઓ વ્યવસ્થિત રીતે જોયા છે, છતાં બી આખો પાઠ જોઈ જાજો। કંઈ આઈડિયા ન આવ્યો હોય એ કંઈ ટોપિકની અંદર તો તમે પૂછી શકો છો। ઓકે, તો હવે આવતા લેક્ચરની અંદર નવા પાઠ સાથે ફરી મળશું। ઓકે।